કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 7ના MCQ જાવાની મૂળભૂત બાબતો અને જેનું વેઇટેજ છે 10 માર્ક્સ. રાઈટ, સો તમારે સોલ્વ કરવાના રહેશે 10 MCQ. તો ચલો જોઈએ MCQ. જાવા શું છે? તો જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. બીજો પ્રશ્ન, જાવા ભાષા કોના વર્કસ્ટેશન માટે વિકસાવવામાં આવેલ? તો એ યુનિક્સ માટે વિકસાવવામાં આવેલ. ત્રીજો પ્રશ્ન, જાવા ભાષા કયા વર્ષમાં વિકસાવવામાં આવેલ? 1991માં. ચોથો પ્રશ્ન, જાવા ભાષા કઈ કંપનીએ વિકસાવેલ? સન માઇક્રોસિસ્ટમ એ. જાવાની ક્લાસ લાઇબ્રેરી કયા યુટિલિટી કાર્યો માટેની સગવડ પૂરી પાડે છે? જાવા બધાને ખબર છે, જેડીકે જાવા ડેવલપમેન્ટ કિટમાં કેટલા બધા ક્લાસીસ અવેલેબલ છે. તો એ શેની સગવડ આપે? મૂળભૂત ડેટા પ્રકાર આપે, સિસ્ટમની બેઝ આપે, નિર્ગમ ઉપયોગી ક્ષમતા, એટલે આપેલ તમામ સગવડ પૂરી પાડે છે. જાવા ભાષામાં મૂળભૂત ક્લાસનો સમૂહ શું છે? તો કે એ છે જાવા ડેવલપમેન્ટ કિટ નો એક ભાગ, જેડીકે નો એક ભાગ. જેડીકેમાં કયા પ્રકારના ક્લાસ હોય છે? તો કે જેડીકેમાં નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના વપરાશકર્તાના સેતુ ટૂલકીટના બધા જ, એટલે આપેલ તમામ છે જેડીકેમાં ક્લાસીસ હોય છે. જાવા ભાષા કયા બે સ્તરે સ્વતંત્ર પ્લેટફોર્મ ધરાવે છે? તો સોર્સ કોડ અને બાઇનરી કોડ માટે બંને સ્તરે, એટલે સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી સ્તરે. નવમો પ્રશ્ન, જાવા ભાષામાં પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે શું? તો કે પ્રોગ્રામનો એક કમ્પ્યુટર સિસ્ટમ પરથી બીજા ઉપર સરળતાથી લઈ જવાની ક્ષમતા, એટલે પ્લેટફોર્મ સ્વતંત્ર ભાષા. 10મો પ્રશ્ન, જાવા પ્રોગ્રામના કયા સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારોનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ પર અચળ રહે છે? તે છે સોર્સ પ્રોગ્રામ સ્તરે. રાઈટ, સોર્સ પ્રોગ્રામ સ્તરે. જાવા પ્રોગ્રામના કયા સ્તરે બાઇટ કોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે? દ્વિઅંકી સ્તરે. બરાબર. જેવીએમનું પૂરું નામ જાવા વર્ચ્યુઅલ મશીન. જેવીએમની યાંત્રિક ભાષાને કહેવાય જાવા બાઇટ કોડ ફાઇલ. જાવા સોર્સ પ્રોગ્રામમાં ઓછામાં ઓછો એક ક્લાસ હોવો જોઈએ. જાવા પ્રોગ્રામમાં એક મેથડ મેઇન મેથડ હોવી જોઈએ. જાવા સોર્સ ફાઇલનો કયા અનુલંબન સાથે સંગ્રહ કરવામાં આવે છે? તો સોર્સ ફાઇલ એટલે .જાવા. નીચેનામાંથી કોણ જાવા કમ્પાઇલર તરીકેનું કાર્ય કરશે? જાવા સી કમાન્ડ. કયો કમાન્ડ? જાવા સી. જાવા સોર્સ ફાઇલમાં કંઈ પણ ભૂલ વગર કમ્પાઇલ થયા પછી બીજી કઈ ચોક્કસ અનુલંબન ધરાવતી ફાઇલ તેની જાતે જ બની જાય છે? તો .ક્લાસ ફાઇલ, જેને આપણે કહીએ બાઇટ કોડ ફાઇલ. બરાબર ને? રાઈટ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ફાઇલ બાઇટ કોડ ફાઇલ તરીકે પણ ઓળખાય છે? બાઇટ કોડ ફાઇલ હમણાં જોયું .ક્લાસ વાળી ફાઇલ. તો .ક્લાસ વાળી ફાઇલ કઈ છે? શોધો. colcott.class. બાઇટ કોડ ફાઇલને બીજા કયા નામથી ઓળખી શકાય છે? તો સોર્સ ફાઇલ ન કહેવાય, જાવા અનુલંબન ન હોય, પણ કમ્પાઇલર વડે કમ્પાઇલ થયેલ ફાઇલ, એટલે બાઇટ કોડ ફાઇલ. બરાબર ને? રાઈટ. નેક્સ્ટ, જાવામાં કમ્પાઇલર વડે કમ્પાઇલ થયેલ ફાઇલનો અમલ કરવા માટે કયા ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરશો? જાવા ઇન્ટરપ્રિટર, એટલે આ જાવા કમાન્ડ. હા, જાવા કમાન્ડ. જાવામાં સામાન્ય રીતે બાઇટ કોડ ફાઇલનું નામ શું હોય છે? ગમે તે આપી શકાય, અથવા મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ. જાવા સોર્સ ફાઇલ જે નામમાં સંગ્રહિત કરેલ હોય તે જ, એટલે બી અને સી બંને. મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ. તમારા ક્લાસ મેઇન મેથડ જે ક્લાસમાં હશે એ તમારું ક્લાસનું નામ બનશે, અને જાવા સોર્સ ફાઇલ જે નામમાં સંગ્રહિત કરેલ હોય તે જ નામ. રાઈટ, આપણે પ્રેક્ટિકલ કરેલું છે આપણે બધાએ, તો ખબર જ છે. ચલો નેક્સ્ટ, જાવા વિનિયોગમાં જ્યારે પ્રોગ્રામનો અમલ કરવામાં આવે ત્યારે કયા રૂટીનનો સૌ પ્રથમ અમલ થાય? રૂટીન એટલે વિધેય, વિધેય એટલે મેથડ. કઈ મેથડ? મેઇન મેથડ.
જાવા પ્રોગ્રામની બોડી કયા રૂટીનમાં સમાયેલી હોય? કયા રૂટીનમાં? મેઇન રૂટીનમાં. જાવા પ્રોગ્રામમાં કોમેન્ટ લાઈન કયા ચિહ્ન વડે લખવામાં આવે? ડબલ સ્લેશ અથવા સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે એ અને બી બંને. જાવા પ્રોગ્રામનો કયો ભાગ કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ થતો નથી? કોમેન્ટ લાઈન, બરાબર ને? કોમેન્ટ લાઈન કમ્પાઇલર શું કરશે? એની અવગણના કરશે. જાવા પ્રોગ્રામની બોડી કયા રૂટીનમાં સમાયેલી હોય? મેઇન રૂટીનમાં. જાવા પ્રોગ્રામમાં પરિણામ પ્રદર્શિત કરવા માટે વપરાતી મેથડ છે system.out.print અથવા system.out.println. એ અને બી બંનેનો ઉપયોગ થાય. જાવા પ્રોગ્રામમાં system.out.println મેથડ શાબ્દિક લખાણને કયા ચિહ્ન વચ્ચે મૂકવામાં આવે? ડબલ કોટ્સમાં. નીચેનામાં મેઇન રૂટીન માટે શું સાચું છે? તો કે જાવા ઇન્ટરપ્રિટર પ્રથમ મેઇન મેથડ પર જાય છે. મેઇન રૂટીન એ જ ક્લાસમાં અથવા અન્ય ક્લાસમાં પણ વ્યાખ્યાયિત સબ રૂટીન બોલાવી શકે છે. અને મેઇન રૂટીન જ કેવી રીતે અને કયા ક્રમમાં અન્ય સબ રૂટીન વાપરવા તે નક્કી કરે છે. તો આપેલ તમામ. આપણા કોર્સમાં જાવા વિનિયોગ બનાવવા માટે કયા એડિટરનો ઉપયોગ કર્યો છે? સાઇટ એડિટર. સાઇટ એડિટરમાં સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે આપણે ઉપયોગ કરવાનો છે ટૂલ્સમાંથી કમ્પાઇલ મેનુ વિકલ્પનો ઉપયોગ. સાઇટ એડિટરમાં કમ્પાઇલ થયેલ જાવા સોર્સ પ્રોગ્રામનો અમલ કરવા માટે, અમલ એટલે રન કરવું, એટલે ટૂલ્સમાંથી ગો, કમ્પાઇલમાંથી ટૂલ્સમાંથી કમ્પાઇલ અને ટૂલ્સમાંથી ગો શેના માટે? અમલ કરવા માટે. ટુ રન અ જાવા પ્રોગ્રામ. ઓકે. ચલો નેક્સ્ટ. ડેટા પ્રકારો શું નક્કી કરે છે? મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર. આપેલ તમામ. ડેટા પ્રકાર શું નક્કી કરશે? મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલ કિંમતનો પ્રકાર અને કિંમતનો ક્ષેત્ર વિસ્તાર. જાવા ભાષામાં કેટલા પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર? 8. નીચેનામાંથી કોણ જાવા ભાષાનો પ્રાથમિક ડેટા પ્રકાર નથી? તો ક્લાસ નથી, બરાબર ને? રાઈટ. ઇન્ટ, બાઇટ અને શોર્ટ છે. કે ડેટા પ્રકાર કયા અક્ષર સમૂહમાંથી એક અક્ષર હોય છે? તો યુનિકોડ, 16 બીટ યુનિકોડ અક્ષર. બુલિયન ડેટા પ્રકાર કઈ તાર્કિક કિંમત ધરાવી શકે? તો ટ્રુ અથવા ફોલ્સ. કે ડેટા પ્રકારમાં કેટલા બીટની પ્રિસિઝન હોય? બીટ્સ પૂછ્યું છે. 2 બાઇટ. રાઈટ. આપણે જોયું હતું કે છે 2 બાઇટની જગ્યા રોકે છે. 2 બાઇટ, 1 બાઇટ એટલે 8 બીટ્સ, એટલે 2 બાઇટ એટલે 16 બીટ, બરાબર ને? નીચેનામાંથી કયા ડેટા પ્રકારને સંખ્યા તરીકે ગણી શકાતું નથી? બુલિયન. બુલિયન ઓલવેઝ તાર્કિક કિંમત હોય. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને કહેવાય ચલ અથવા વેરિયેબલ. એ અથવા સી. ફંક્શન ન કહેવાય. શું કહેવાય? ચલ અથવા વેરિયેબલ. ચલમાં એક જ સમયે માત્ર એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. નીચેનામાંથી કયો ચલ માન્ય નથી? કયો માન્ય નથી? તો %ડિસ્કાઉન્ટ, કેમ કે પર્સન્ટેજની નિશાનીથી શરૂ થાય છે. નીચેનામાંથી કયો ચલ માન્ય છે? બરાબર ને? રાઈટ. તો અહીંયા 4 થી શરૂ થાય. અંક માન્ય નથી. પર્સન્ટેજ એટલે નિશાનીથી શરૂ થાય છે અને અહીંયા વચ્ચે સ્પેસ છે. અંડરસ્કોરથી શરૂ થાય છે એટલે આ ચલ રિઝલ્ટ છે માન્ય છે. નીચેનાથી કયો શબ્દ આરક્ષિત શબ્દ નથી? ક્લાસ આરક્ષિત શબ્દ છે, પબ્લિક છે, સ્ટેટિક છે, પણ સંજય નથી. જાવા ભાષામાં ચલનું નામ વધુ કેટલા અક્ષરનું આપી શકાય? કોઈ પણ લંબાઈનું આપી શકાય છે. ચલો નીચેનાથી કયો ચલ કેમલ કેસનું ઉદાહરણ છે? બેલેન્સ અમાઉન્ટ, બરાબર ને? રાઈટ. બેલેન્સ અમાઉન્ટ છે. એમાં 2 શબ્દ છે, બેલેન્સ અને અમાઉન્ટ, જેમાં એ કેપિટલ છે, જ્યારે અહીંયા અંડરસ્કોરનો ઉપયોગ કર્યો છે 2 શબ્દને છૂટા પાડવા માટે. જે અહીંયા બંને અક્ષર છે શબ્દના કેપિટલ છે, બંને શબ્દના શરૂઆતના અક્ષર કેપિટલ છે. કેમલ કેસમાં બીજા જ શબ્દનો પહેલો અક્ષર કેપિટલ હોવો જ જોઈએ. નીચેનામાંથી કયો ચલ માન્ય નથી? બેલેન્સ માન્ય છે, આ બેલેન્સ માન્ય છે,
પણ અહીંયા છે આ ક્લાસ છે શું છે આરક્ષિત શબ્દ છે કીવર્ડ છે જેનો પોતાનો શબ્દ આપણે ઉપયોગમાં લઈ શકીએ નહીં પછી છે કેરેક્ટર લિટરલનું એસ્કેપ કેરેક્ટર તરીકે કોનો ઉપયોગ થાય તો કેરેક્ટર લિટરલમાં બેકસ્લેશ છે એનો ઉપયોગ આપણે કેરેક્ટર લિટરલ તરીકે કરીએ છીએ પ્રણાલીગત રીતે નીચેનામાંથી કોનું નામ કેપિટલ અક્ષરથી શરૂ થવું જોઈએ ક્લાસનું નામ કેપિટલ અક્ષરથી શરૂ થવું જોઈએ પ્રણાલીગત રીતે નીચેના કોનું નામ સ્મોલ અક્ષરથી શરૂ થવું જોઈએ તો કે એ છે વેરિયેબલ અને મેથડનું નામ સ્મોલ અક્ષરથી શરૂ થવું જોઈએ જાવા ભાષામાં ચલ કેટલા પ્રકારના હોય છે ચલ 3 પ્રકારના લોકલ ક્લાસ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ નીચેનામાંથી કોણ ચલનો પ્રકાર નથી તો હમણાં જોયું ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્લાસ વેરિયેબલ લોકલ વેરિયેબલ છે એટલે કેમલ કેસ વેરિયેબલ એનો પ્રકાર નથી ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર એટલે વિધેય પ્રાચલો અને વેરિયેબલ એ કયા પ્રકારના વેરિયેબલ કહેવાય કેવા પ્રકારના ફંક્શનની અંદર જ તો લોકલ વેરિયેબલ કહેવાય સામાન્ય ચલને ઘોષિત કરવાની વાક્ય રચના સાચી છે કઈ છે તો પેલા આપો ટાઈપ નેમ ડેટા ટાઈપ તેને આપો વેરિયેબલનું નામ રાઈટ ઇક્વલ ટુ કરીને એની પૂર્વ નિર્ધારિત કિંમત હોય તો એ આપી શકો અને ન આપવી હોય તો સીધું વેરિયેબલનું નામ આપી દો તો આ બંને છે એ અથવા બી સાચી છે બરાબર ને રાઈટ અચળ કિંમત માટે આપવામાં આવતા નામને શું કહેવાય લિટરલ કહેવાય લિટરલ શું છે તો કે અચળ કિંમત માટે આપવામાં આવતું એક નામ છે જાવા ભાષામાં કેટલા પ્રકારના ઇન્ટીજર લિટરલ છે 4 પ્રકારના બાઇટ શોર્ટ ઇન્ટ લોંગ નીચેમાંથી કોણ લોંગ ડેસિમલ લોંગ હોય તો પાછળ એલ લાગે કેપિટલ એલ અથવા સ્મોલ એલ તો એ અને બી બંને નીચેનામાંથી કઈ સંખ્યા અષ્ટંકી પૂર્ણાંક છે અષ્ટંકી પૂર્ણાંક હોય એટલે આગળ 0 આવે રાઈટ એટલે 045 ન્યુમેરિક લિટરલ આગળ શું લખવાથી તે સંખ્યા અષ્ટંકી બની જાય 0 લખવું પડે પાછળ એલ હોય તો લોંગ લિટરલ અને 0x હોય તો હેક્સાડેસિમલ એટલે કે 16 અંકી સંખ્યા અષ્ટંકી સંખ્યા કયા અંકોનો ઉપયોગ કરે છે અંક આવે 0 થી 7 અષ્ટંકીમાં 0 થી 7 અંકનો ઉપયોગ થાય 16 અંકી સંખ્યા કયા પ્રકારના અંકો તો 0 to 9 અને 1 થી f જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆતમાં શું લખાય છે તો 0x કેપિટલ અથવા 0x સ્મોલ કયું 16 અંકી લિટરલનું ઉદાહરણ નથી તો આ 0x છે આ 0x છે અને આ 0x થી શરૂ થાય છે પણ આ 0 થી શરૂ થાય છે એટલે આ નથી 037 જાવામાં દ્વિઅંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆત દ્વિઅંકી લિટરલ લખવું છે તો 0b કેપિટલ b ઓર સ્મોલ b a અથવા b રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ કહેવાય ફ્લોટિંગ પોઈન્ટ લિટરલને કયા પ્રકારની સંકેત લિપિ વડે લખાય છે એક આવે સ્ટાન્ડર્ડ અને બીજું આવે વૈજ્ઞાનિક સ્ટાન્ડર્ડ એન્ડ સાયન્ટિફિક આ બે રીત છે પ્રમાણભૂત આપણે જે રીતે લખીએ ને 1.5 3.5 રાઈટ તો આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને છૂટું પાડીએ છીએ વૈજ્ઞાનિક સાંકેત લિપિમાં સંખ્યા પછી કયો અક્ષર અને પૂર્ણાંક ઘાતાંક લખવામાં આવે છે તો ઈ નો ઉપયોગ થાય એક્સપોનન્ટ વેલ્યુ દર્શાવવામાં આવે એ કેપિટલ ઈ અથવા સ્મોલ ઈ હોઈ શકે વૈજ્ઞાનિક સંકેત લિપિમાં 1.3 ઈ 12 માં 10 ઘાતાંક કોણ રજૂ કરે તો ઈ 12 રાઈટ ઈની 10 ની 12 ઘાત આપણે એવું લખવું હોય તો આ રીતે લખાય 1.3 ઈ 12 બરાબર ને શું દર્શાવે 10 નો ઘાતાંક દર્શાવે છે જવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ હોય છે અપૂર્ણાંકનો પૂર્વ નિર્ધારિત પ્રકાર કયો હોય ડબલ જવામાં ફ્લોટ લિટરલ લખવા માટે સંખ્યાની પાછળ f સ્મોલ અથવા કેપિટલ f લખવામાં આવે છે જવામાં બુલિયન પ્રકાર માટે સ્પષ્ટ રીતે કેટલા લિટરલ છે બે જ કયા બે ફોલ્સ અથવા ટ્રુ જવામાં બુલિયન લિટરલ માટે શું સાચું નથી બુલિયન લિટરલ બે છે ટ્રુ અને ફોલ્સ બુલિયન લિટરલ અવતરણ ચિહ્નમાં ટાઈપ કરવામાં આવે એ ખોટું છે બુલિયન કિંમતો મોટે ભાગે શરતી પદાવલીમાં જોવા મળે છે બરાબર ને એટલે આ ખોટું છે સી ભાષામાં 0 ને બુલિયન પ્રકારમાં શેના તરીકે ઓળખવામાં આવે જો જાવા ભાષામાં તો ટ્રુ એટલે ટ્રુ અને ફોલ્સ એટલે ફોલ્સ એવું લખવામાં આવે પણ સી ભાષામાં જો ટ્રુ કે ફોલ્સ લખવું હોય ને તો 0 છે ફોલ્સને રજૂ કરે અને બિન શૂન્ય કિંમત છે એ ટ્રુને રજૂ કરે છે રાઈટ નીચેનામાંથી કોણ કેરેક્ટર લિટરલનું ઉદાહરણ નથી કેરેક્ટર લિટરલને ઓલવેઝ સિંગલ કોટમાં લખવામાં આવે પણ અહીંયા
આ ડબલ કોટ્સમાં છે એટલે સ્ટ્રિંગ લિટરલ છે, બરાબર ને. સેન છે શું છે? સ્ટ્રિંગ લિટરલ છે, કેરેક્ટર લિટરલ નથી. કેરેક્ટર લિટરલમાં અક્ષરને કેટલા બીટ યુનિકોડ તરીકે સંગ્રહ કરવા આગળ જોયું. 16 બીટ યુનિકોડ અક્ષર પ્રમાણે. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રિસિડન ધરાવતા બે પ્રક્રિયક હોય ત્યારે પદાવલીની ગણતરી શેના પ્રમાણે થાય? શેના પ્રમાણે થાય? યા તો એસોસિએટિવિટી જોવામાં આવે, યા તો ડાબી બાજુથી જમણી બાજુ કરવામાં આવે. પદાવલીની ગણતરીમાં મોટાભાગના કિસ્સામાં એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. જાવા પ્રોગ્રામમાં જે વિધાનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે તેને શું કહેવાય? તેને કહેવાય નિયંત્રણ માળખા અથવા કંટ્રોલ સ્ટ્રક્ચર. એ અથવા બી. કંટ્રોલ સ્ટ્રક્ચર કયા પ્રકારના છે? તો જાવામાં કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના છે, એક લૂપ્સ અને બીજું બ્રાન્ચીસ. લૂપ્સ અને બ્રાન્ચીસ. અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણી વારંવાર પુનરાવર્તન કરવાનું હોય. વારંવાર પુનરાવર્તન કરવું એટલે લૂપ્સ, રાઈટ? એને આપણે લૂપ કહીએ, લૂપિંગ. ઓકે. જાવા ભાષામાં જ્યારે બે કે તેથી વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય, રાઈટ, તો ત્યારે આવે બ્રાન્ચીસ અથવા સિલેક્ટિવ સ્ટ્રક્ચર. બ્રાન્ચીસ અથવા સિલેક્ટિવ સ્ટ્રક્ચર. કંટ્રોલ સ્ટ્રક્ચર બ્રાન્ચીસને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો એનું બીજું નામ છે સિલેક્ટિવ સ્ટ્રક્ચર. ઓકે. બ્રાન્ચીસ અથવા સિલેક્ટિવ સ્ટ્રક્ચર. જાવા ભાષામાં સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે કયા કંટ્રોલ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય? તો ઇફ વિધાન અને સ્વિચ વિધાન સાથે સાથે નિયંત્રણ માટે આવે વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ, રાઈટ? તો આ કંટ્રોલ સ્ટ્રક્ચર છે. લૂપ અને બ્રાન્ચીસમાં આવશે ઇફ વિધાન, સ્વિચ વિધાન, અને લૂપિંગમાં આવશે વાઇલ લૂપ, ડુ વાઇલ અને ફોર લૂપ. બ્લોક સ્ટેટમેન્ટ એ કયા કૌંસની જોડી વચ્ચે લખાયેલા વિધાનોનો સમૂહ છે? તો બ્લોક વિધાન છગડીયા કૌંસમાં લખવામાં આવે. ઇફ વિધાન કયા કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે? તો એને કહેવાય બ્રાન્ચિંગ, ડિસિઝન સ્ટ્રક્ચર અથવા સિલેક્ટિવ સ્ટ્રક્ચરનું ઉદાહરણ એટલે ઇફ. નેસ્ટેડ ઇફ એટલે એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યો કરવાના હોય ત્યારે સ્વિચ વિધાન ઉપયોગી બને છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર કેવો હોવો જોઈએ? યા તો બાય, શોર્ટ અથવા ઇન્ટ અથવા કેર હોવો જોઈએ. સ્વિચ વિધાનમાં આનો જ ઉપયોગ થાય ટેસ્ટ પદાવલી માટે, બાય, શોર્ટ, ઇન્ટ અથવા કેર. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીની કિંમત દરેક કેસ સાથે સરખાવવામાં આવે છે ત્યારે જો કોઈ પણ કેસ સાથે ટેસ્ટ પદાવલીની કિંમત સમાન ન મળે તો શું થશે? તો ડિફોલ્ટ વિધાનનો અમલ થાય અથવા કંઈ પણ થયા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત થઈ જાય, બરાબર ને? યા તો ડિફોલ્ટ વિધાન આવે યા તો કંઈ પણ થયા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે. સ્વિચ સ્ટેટમેન્ટમાં બ્રેક વિધાનનો ઉપયોગ શું છે? બ્રેક વિધાન શેના માટે ઉપયોગમાં લેવાય? એક કેસમાંથી નીકળીને બીજા કેસમાં જવા માટે ના, સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે અથવા સ્વિચના અંત પછીના પહેલા વિધાન પર જવા માટે એ થાય છે. જાવા ભાષા કેટલા પ્રકારના લૂપ આપે છે? 3 પ્રકારના લૂપ આપે છે, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ. નીચેનામાંથી કયા વિધાનનો લૂપ પ્રવેશ નિયંત્રિત પ્રી ટેસ્ટ માટે? તો ફોર લૂપ અને વાઇલ લૂપ એટલે બંને. જ્યારે પુનરાવૃત્તિ એટલે કે ઇટરેશનની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે કયું લૂપ વિધાન ઉપયોગમાં લેવાય? ફોર લૂપ, બરાબર ને? આપણને ખબર છે ઇટરેશન છે એની શરૂઆતની કિંમત શું છે એ નક્કી જ છે, તો ફોર લૂપ. ફોર લૂપમાં કેટલી પદાવલીઓ હોય? 3, બરાબર ને? ઇટરેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ, કાઉન્ટર વેરિયેબલ. નીચેનામાંથી કઈ લૂપ વિધાનમાં પહેલા પદાવલીનો અમલ થાય અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે? તો એ છે ડુ વાઇલ લૂપ, બરાબર ને? એટલા માટે જ એને શું કહીએ? નિર્ગમન નિયંત્રણ, એક્ઝિટ કંટ્રોલ લૂપ. ઓકે. નીચેનામાંથી કયું વિધાન લૂપ નિર્ગમન નિયંત્રણ પોસ્ટ ટેસ્ટ પ્રકારનું છે? એ છે ડુ વાઇલ લૂપ. નીચેનામાંથી કયા વિધાનમાં લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલમાં આવે? કેમ કે પ્રી ટેસ્ટ છે, પોસ્ટ ટેસ્ટ છે, નિર્ગમન નિયંત્રણ લૂપ છે એટલે ડુ વાઇલ છે. એક વાર તો શરત ખોટી પડે ને તો પણ આપણને એક વાર તો અમલ કરીને બતાવે જ છે. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ કરતા લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દે છે અને તે પછીના પુનરાવર્તન માટે તૈયાર થાય છે? એ છે કન્ટિન્યુ વિધાન. જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ છે? 8. અપૂર્ણાંક લિટરનો પૂર્વ નિર્ધારિત કિંમત ડબલ છે. જાવા કેર ડેટા પ્રકાર માટે કયા કેરેક્ટર સેટ વપરાય છે? તો કેર માટે યુનિકોડ, બરાબર ને?
જાવામાં યુનિકોડ ઉપયોગ થાય છે 16 બીટ યુનિકોડ. નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના અમલ થશે? તો આપેલ તમામ ભૂલ વિના અમલ થશે. નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? અંક હોઈ શકે નહીં. અંડરસ્કોર ચાલે, ડોલર ચાલે, અક્ષર ચાલે, અંક ચાલશે નહીં. નીચેના કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી? કેર છે, લોંગ છે, બાઇટ છે, સ્ટ્રિંગ નથી. બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ છે. અંકગણિત પદાવલી કિંમત 7/2 નું પરિણામ આવશે 3.5 કે 3 આવશે? 3 આવશે. હા ને, આનો જવાબ અહીંયા ખોટો કરેલો છે, પણ જવાબ શું આવશે? 3 આવશે. અંકગણિતની પદાવલી -7 મોડ્યુલસ 2 નું પરિણામ આવશે -1. શેષ બતાવે 3 દુ 6 એટલે એક શેષ વધે અને નિશાની માઇનસ એટલે માઇનસ. અંકગણિતની પદાવલી -7.5 મોડ્યુલસ 2 નું પરિણામ -1.5. કેરેક્ટર લિટરલમાં એસ્કેપ કેરેક્ટર તરીકે બેકસ્લેશનો ઉપયોગ થાય. સ્ટ્રિંગ લિટરલ શું છે? 2 અવતરણ ચિહ્નો વચ્ચે અક્ષરોની એક શ્રેણી છે. જાવા પ્રોગ્રામમાં કોમેન્ટ છે 3 પ્રકારની હોય. જાવા ભાષામાં કોમેન્ટ લાઈન બાબતે શું સાચું છે? તો કે જાવા ભાષા છે એમાં કોમેન્ટ લાઈન ફક્ત માનવ વાચકો માટે જ છે. કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે તેની અવગણના થાય છે. કોઈ પણ વ્યક્તિ માટે પ્રોગ્રામ સમજવો સરળ બને તે માટે કોમેન્ટ લાઈન લખવી જરૂરી છે. આપેલ તમામ જાવા પ્રોગ્રામમાં એક લીટીની કોમેન્ટ ડબલ સ્લેશથી શરૂ થાય છે. જાવા પ્રોગ્રામ એકથી વધુ લીટી માટે સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશથી અંત થાય છે. કોમેન્ટ લાઈન શું ન થઈ શકે? તો જાવામાં કોમેન્ટ લાઈનનું નેસ્ટિંગ થઈ શકે નહીં. એકની અંદર બીજી કોમેન્ટ આપી શકાય નહીં. જાવા પ્રોગ્રામમાં દસ્તાવેજીકરણ માટે સ્લેશ ડબલ સ્ટાર અને અંત છે સ્ટાર સ્લેશથી થાય છે. દસ્તાવેજીકરણ છે જનરલી શેના માટે ઉપયોગ થાય? તો તેના કોડમાંથી એપીઆઈ ડોક્યુમેન્ટ બનાવી શકાય છે. શું બનાવી શકાય? એપીઆઈ ડોક્યુમેન્ટ. જાવા પ્રોગ્રામમાં સિસ્ટમ માટે કોમેન્ટ લાઈન લખવા માટે કયા પ્રકારની કોમેન્ટ લાઈન ઉપયોગી છે? દસ્તાવેજીકરણ કોમેન્ટ શેના માટે ઉપયોગી? પ્રોગ્રામમાં સિસ્ટમ માટે કોમેન્ટ લખવા. જાવા મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયક 5 છે. પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ. મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયકો કેવા છે? બધા બાઇનરી પ્રક્રિયક છે. રાઈટ? અહીંયા છે મૂળભૂત ડેસિમલ આવી શકે. આ પ્રશ્ન જોઈ લેજો પાછો. મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયકો કેવા છે? જાવામાં મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયકો કયા પ્રક્રિયકો એક જ સંકાર્ય માટે, એક જ સંકાર્ય એટલે એક જ ઓપરાંડ ઉપર, તો એ છે પ્લસ અને માઇનસ. આપણે આવું કહી શકીએ x વત્તા y, અને આપણે એવું કહી શકીએ પ્લસ x. તો અહીંયા x છે એક ઓપરાંડ કહેવાય ને, રાઈટ? આપણે આવું કહી શકીએ માઇનસ x, બરાબર, માઇનસ y માઇનસ a. તો એ એક સંકાર્ય ઉપર કાર્ય કરી શકે. જ્યારે મલ્ટિપ્લિકેશન કરવું હોય તો ફરજિયાત આપણને 2 સંકાર્યની જરૂર પડે. 2 સંકાર્ય એટલે 2 ઓપરાંડ, a ગુણ્યા b, x ગુણ્યા y, બરાબર ને? આ બંને છે યુનેરી ઓપરેટર પણ છે, એઝ વેલ એઝ 2 ઓપરાંડ સાથે પણ કામ કરે છે. કયા ડેટા પ્રકારમાં તેની કિંમતને યુનિકોડ સંખ્યા પ્રમાણે ગણવામાં આવે છે? યુનિકોડ આવે એટલે કેર જ આવે. 8 મોડ્યુલસ 3 નું આઉટપુટ શું હોય? 2 હોય. 3 દુ 6, રાઈટ? એટલે 8 ઓછા 6 એટલે 2. 25.8 મોડ્યુલસ 7 નું આઉટપુટ શું મળે? 4.8. હવે જુઓ, x મોડ્યુલસ y નું આઉટપુટ શું મળશે? 2. અહીંયા a મોડ્યુલસ b નું આઉટપુટ શું મળશે? હવે બધાને આવડી જવું જોઈએ. શું મળશે? 5.3. હવે જુઓ, આ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ખૂબ જ અગત્યનો ટોપિક અહીંયા છે. આ છે પ્રી ઇન્ક્રીમેન્ટ, બરાબર ને? પ્લસ પ્લસ x છે ને, એટલે પ્રી ઇન્ક્રીમેન્ટ. તો હવે જુઓ, x ની કિંમત શું હતી? 10 હતી. તો હવે x ની કિંમત થઈ ગઈ 11. પ્લસ પ્લસ x છે ને, જો x પ્લસ પ્લસ હોત તો ન થાત, પણ આ પ્રી છે એટલે. અને પછી આપેલું છે કે y એટલે શું? તો કે y એટલે 4 વત્તા x ની કિંમત. તો x ની કિંમત થઈ ગઈ હવે 11, એટલે 4 વત્તા 11 એટલે 15, બરાબર ને? તો x આવ્યા 11 અને y આવ્યા 15. હવે અહીંયા પણ જુઓ, સેમ વસ્તુ છે, બરાબર ને? 2 જ વાર છે. જાવા ભાષામાં તુલનાત્મક પ્રક્રિયક કેટલા છે? તુલનાત્મક પ્રક્રિયક કેટલા છે? 6 છે. ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન,
લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો કયું પ્રક્રિયક તુલનાત્મક નથી? તો ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, અને નોટ ઇક્વલ ટુ. જોજો ઉદ્ગાર ચિહ્ન એટલે નોટ ઇક્વલ ટુ, બરાબર ને? પણ આ છે તુલનાત્મક પ્રક્રિયક નથી, આ તો એરિથમેટિક ઓપરેટર છે, અંકગણિતીય પ્રક્રિયક, મોડ્યુલસ ઓપરેટર છે, એટલે આ તુલનાત્મક પ્રક્રિયક નથી. તુલનાત્મક પ્રક્રિયકનું કાર્ય શું? આંકડાકીય પ્રકારોની અને કેર પ્રકારોની કિંમતોની સરખામણી કરવાનું છે. ઓકે, તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ કેવું મળે? તુલના કરીએ, યા તો ટ્રુ સરખું હોય તો ટ્રુ, ન હોય તો ફોલ્સ, એટલે બુલિયન જવાબ મળે. શું મળે? પરિણામ બુલિયન. સામાન્ય રીતે તુલના પ્રક્રિયકનો ઉપયોગ કયા શરતી વિધાનમાં થાય? ઇફ વિધાન અને લૂપમાં થાય. શેમાં થાય? ઇફ વિધાન અને લૂપમાં. જાવા ભાષામાં તાર્કિક પ્રક્રિયકો, તાર્કિક લોજિકલ ઓપરેટર 4 છે: એન્ડ, ઓર, નોટ અને એક્સઓર. બરાબર ને? રાઈટ. તાર્કિક પ્રક્રિયકને બીજા કયા નામે ઓળખવામાં આવે? બુલિયન ઓપરેટર. કયા નામે ઓળખવામાં આવે? બુલિયન. તાર્કિક એન્ડ માટે 2 એમ્પરસેન્ડની નિશાની. એક પદી પ્રક્રિયક કોણ છે? નોટ. બરાબર ને? તાર્કિક પ્રક્રિયક એક્સઓર માટે કેરેટની નિશાનીનો ઉપયોગ થાય. યાદ રાખવાનું છે, એક પૂછાશે. જાવા ભાષામાં શરતી પ્રક્રિયક કેવું પ્રક્રિયક છે? શરતી પ્રક્રિયક છે ટર્નરી પ્રક્રિયક છે. બરાબર ને? જાવા ભાષામાં શરતી પ્રક્રિયકમાં કેટલા સહકાર્ય હોય છે? કેમ કે એમાં 3 પ્રક્રિયક હોય એટલે ટર્નરી પ્રક્રિયક કહેવાય. બરાબર ને? ટર્નરી પ્રક્રિયકમાં 3 પ્રક્રિયક હોય. પહેલા આવે એક્સપ્રેશન, પછી આવે ક્વેશ્ચન માર્ક, અને પછી એક્સપ્રેશન 1 કોલન એક્સપ્રેશન 2. રાઈટ. તો આ રીતે કેટલા પ્રક્રિયક હોય? 3 સહકાર્ય હોય. બરાબર ને? અને પ્રક્રિયક કયા છે? 2, ક્વેશ્ચન માર્ક અને કોલન. તો જો અહીંયા પૂછેલું છે, જાવા ભાષામાં શરતી પ્રક્રિયક ત્રણેય સહકાર્યને જુદા પાડવા માટે 2 ચિહ્નો કયા છે? તો ક્વેશ્ચન માર્ક અને કોલન. બરાબર ને? કઈ રીતે અપાય? તો જો એ શરતી પદાવલીની વાક્ય રચના યાદ રાખવાની છે. પહેલા આવે શરતી પદાવલી બુલિયન એક્સપ્રેશન, પછી આવે ક્વેશ્ચન માર્ક, અને પછી આવે એક્સપ્રેશન 1 કોલન એક્સપ્રેશન 2. એટલે અહીંયા સી જવાબ છે. જોઈ લ્યો આ. રાઈટ. શરતી પદાવલીમાં ટર્નરી સહકાર્ય આવે, 3 સહકાર્ય આવે. રાઈટ. બુલિયન એક્સપ્રેશન એટલે કે શરતી પદાવલી, અને પછી આવે ક્વેશ્ચન માર્કની નિશાની. જો શરતી પદાવલી સાચી પડે તો એક્સપ્રેશન 1 કોલન એક્સપ્રેશન 2. નીચે કયું અસાઇનમેન્ટ પ્રક્રિયક છે? અસાઇનમેન્ટ ઓપરેટર. બરાબર ને? ઇક્વલ ટુ એટલે અસાઇનમેન્ટ ઓપરેટર. તો આ ડબલ ઇક્વલ ટુ શું કહેવાય? કમ્પેરિઝન ઓપરેટર કહેવાય. શું કહેવાય? કમ્પેરિઝન. આ નોટ ઇક્વલ ટુ. બરાબર ને? અને આવું તો કંઈ આવે જ નહીં. એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટમાં જો ડાબી બાજુના ચલ કરતા પદાવલીનો ડેટો પ્રકાર ઊંચું હોય તો શું થશે? બરાબર ને? આપણે જનરલી મારી કેપેસિટી જેટલી હોય એટલી જ હું અચીવ કરી શકું. જેમ કે હું શોર્ટ છે એ શોર્ટ મેં ડિફાઇન કરેલો એ, અને એમાં હું ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરું તો ચાલે નહીં, કેમ કે આપણને ખબર શોર્ટની કેપેસિટી 2 બાઇટ છે ને ઇન્ટીજરની 4 બાઇટ. તો આપણને શું બતાવશે? એરર બતાવશે. બરાબર ને? એસાઇનમેન્ટ સ્ટેટમાં મેમરીના સ્થાનાંકનો નિર્દેશ કોણ કરે છે? પદાવલીની ડાબી બાજુનો ચલ. બરાબર ને? ડાબી બાજુ શું હશે? ચલ હશે. તો ચલ શું દર્શાવે? કે એક્સ છે એ કઈ જગ્યાએ સ્ટોર કરવાનું છે? પદાવલીની ડાબી બાજુનો ચલ. જમણી બાજુ તો એની કિંમત હોય. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયા a પ્લસ ઇક્વલ ટુ બી નો અર્થ જણાવવા પૂછાય છે આઈએમપી. તો કઈ રીતે લખશો? તો પહેલા આવે a, પછી આવે બરાબર, અને પાછું a, અને પછી વત્તા અને બી. તો આ a અને આ બી તો મૂકી જ દેવાનું. અહીંયા તમારે આ રીતે કરી લેવાનું કેલ્ક્યુલેશન, કે અહીંયા આવશે a. જો આ a લખ્યું, પછી છેલ્લે બી લખી દેવાનું. ઓકે. પછી શું કરશો? તો કે આ ઇક્વલ ટુ નો ઉપયોગ કરો. ઇક્વલ ટુ. રાઈટ. અને પછી પાછું એ લખી. હવે શું વધ્યું? બોલો જો શું વધ્યું? પ્લસ. બરાબર ને? સો મળી ગયો જવાબ a ઇક્વલ ટુ a પ્લસ બી. સો ક્લિયર? ચલો નેક્સ્ટ.
શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયા ક્યુ એન ઇક્વલ ટુ પી નો મીનિંગ શું થાય બોલો જો. ચલો પાછું આપણે કરીએ. ક્યુ લખી દો અને અહીંયા આ ક્યુ ને પી લખી જ દેવાના, બરાબર ને. પેપરમાં આ રીતે કરી શકો જો યાદ ન હોય. ક્યુ ને પી લખો, હંમેશા ક્યુ પછી તરત બરાબર મૂકી દેવાનું, એટલે બરાબર એ આવી ગયું, બરાબર ને. અને હવે અહીંયા પાછું ક્યુ મૂકી દેવાનું, ક્યુની ઇક્વલ ટુ ની આજુબાજુ ક્યુ મૂકી દેવાનું અને અહીંયા આવશે 2 વાર એમ્પરસેન્ડની નિશાની, બરાબર ને. ચાલ આવી ગયો, રાઈટ. સો જવાબ આવે ક્યુ ઇક્વલ ટુ ક્યુ એમ્પરસેન્ડ પી, રાઈટ. તાર્કિક આને શું કહેવાય? તાર્કિક એન્ડ, હા ને. સો ક્લિયર. આટલા મેં MCQ કરાવ્યા છે, વધારાના પણ તમારી પાસે હોય તો વાંચી લેવાનું, જોઈ લેવાનું. 10 માર્ક્સનું વેટેજ છે એટલે આમાં પણ તમારો માર્ક્સ ન જાય એ ધ્યાન રાખજો. વિશ યુ ઓલ ધી બેસ્ટ. આવા હવે 8, 9, 6 આ ચેપ્ટરના 8, 9, 10 અને છઠ્ઠા ચેપ્ટરના MCQ કરાવવાની છું. સો કીપ વોચિંગ, બરાબર ને. એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર યોર પેપર્સ.